હતા ત્યારે બંને ભાઈઓએ નિર્ણય કર્યો. જ્હોન કહે છે હું સૌથી ધનવાન માણસ બનીશ, અને ડેવિડ કહે છે હું આફ્રિકામાં મિશનરી તરીકે જઈશ. અને મોટા થયા પછી જ્હોન બિઝનેસમાં આગળ વધ્યા અને આખા દેશમાં સૌથી ધનવાન માણસ તરીકે એમની ગણના થવા લાગી. ડેવિડ છે એમણે બાઇબલનો અભ્યાસ કર્યો, ડોક્ટરેટ કર્યું અને સાથે ડોક્ટરનો પણ અભ્યાસ કર્યો, ફિઝિકલ ડોક્ટરનો. અને આફ્રિકાના જે આદિવાસીઓ મધ્યે જંગલમાં તેઓ સેવાને માટે ગયા. જ્યારે તેઓ શરૂઆતમાં નાનપણમાં ગરીબ અવસ્થામાં હતા, પણ મોટા થયા પછી કોઈક ને કોઈક રીતે કુટુંબ સુખી અને સંપન્ન બન્યું. અને જ્યારે ડેવિડે નક્કી કરેલું કે હું આફ્રિકામાં મિશનરી તરીકે જઈશ અને ગયા. હું સ્કોટલેન્ડ ગયો ત્યારે એમનો બંગલો જોવા મને એક ફેમિલી લઈ ગયા હતા. અને કેવો મોટો બંગલો અને બધું મૂકીને એક ઝૂંપડપટ્ટીમાં, જ્યાં કોઈ વ્યવસ્થા નહીં, ફાનસ સળગાવીને રાત્રે વાંચવાનું, એવી જગ્યા પર સેવાને માટે ગયા. યોહાનની લખેલી સુવાર્તાનો ખુલાસો ભાષાંતર કરતા હતા સાઉથની દક્ષિણની ભાષામાં. અને એક બંદૂકધારી કાઝનિક લૂંટારો આવ્યો કે જેની એ વિસ્તારમાં બહુ ધાક હતી, બીક હતી. ડેવિડે પણ જોયું કે આ કાઝનિક છે. અને પેલા માણસે ઝૂંપડપટ્ટીમાં આવીને કહ્યું કે શું કરે છે તું? ને એને કહ્યું કે મારા પ્રભુનું વચનનું ભાષાંતર કરું છું, એની ભાષામાં લખું છું. શું લખે છે? તો કે યોહાનની સુવાર્તામાં કયા ટોપિક પર છે? તો પ્રભુ ઈસુને વધસ્તંભે મારી નાખવામાં આવ્યા એ વિષય હું અત્યારે કલમો લખી રહ્યો છું. કોના માટે મારી નાખવામાં આવ્યા? અને ડેવિડ લિવિંગસ્ટન કહે છે કાઝનેકના પાપને કારણે. શું મારા પાપને કારણે ઈસુને મારી નાખવામાં આવ્યા? હા, તારા પાપને કારણે. પણ ઈસુ મરી ગયા, કબરમાં દટાયા અને ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા અને ત્યાર પછી સ્વર્ગમાં ચડી ગયા છે. પેલા બંદૂક બાજુમાં મૂકી. જો ઈસુને મારા પાપને કારણે વધસ્તંભે જડવામાં આવ્યા હોય તો હવે મારે શું કરવાનું? તારે એક જ કામ કરવાનું, આ લૂંટવાનો ધંધો મૂકી દે અને પ્રભુ ઈસુને સ્વીકારી લે, અને પ્રભુ ઈસુ તને શાંતિ આપશે, અનંત જીવન આપશે. અને યોહાનની લખેલી સુવાર્તા જેટલું હાથથી લખેલું એટલું એક કાઝનેકને આપ્યું. એણે વિશ્વાસ કર્યો, લૂંટવાનું કામ મૂકી દીધું અને આગળ જતા સુવાર્તા પ્રચારક બન્યો. પ્રભુનું વચન હાથથી લખેલું હોય, છાપેલું હોય કે મોઢેથી બોલતા હોય, પરંતુ પ્રભુનું વચન એ જીવંત વચન છે. અને આજે એ જ વચન આપણા માટે, તમારા અને મારા માટે પણ જીવંત વચન છે. અને એ વચન દ્વારા પ્રભુ આજે સાંજે આપણી સાથે વ્યવહાર કરનાર છે. પ્રાર્થના કરીએ. અમારા આકાશમાંના જીવંત અને પ્રેમાળ પવિત્ર અમારા પ્રભુ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. અને આજે સવારે તમારા ઘરમાં અમે મળી શક્યા, મિતની સંગતના ભાગીદાર બની શક્યા, અને અત્યારે સાંજે ફરીથી અમે તમારા ઘરમાં એકતા મળ્યા છે. તમે અમારા માટે જે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, અમે આભાર માનીએ છીએ. અને અત્યારે રાત્રે સાંજના સમયે તમારા વચનો જે અમને અમારી માતૃભાષામાં આપેલા છે, અને વચનો દ્વારા તમે અમારા બધાની સાથે વાત અને વ્યવહાર કરો. તમારો આશીર્વાદ માંગીએ છીએ. તમારી હાજરી અમારી મધ્યે છે પ્રભુ, એ હાજરીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.
કોઈ એક શહેરમાં અઠવાડિયાની મીટિંગો, જેમ આપણે અત્યારે મળીએ છીએ એવી અઠવાડિયાની મીટિંગો હતી. અને ગુરુવારની સાંજે બાળક સાહેબ, જે વક્તા સાહેબ હતા, એમણે જાહેરાત આપી કે આવતીકાલે સવારે પ્રભુ ભોજન માટે આપણે ચર્ચમાં મળવાના છીએ અને સાંજે ફરીથી આપણે મીટિંગમાં મળવાના છીએ. જેમ ગઈકાલે સાહેબે જાહેર ખબર આપી એ પ્રમાણે, પણ આવતીકાલે જ્યારે તમે આ મીટિંગમાં, સાંજની મીટિંગમાં આવો ત્યારે ચર્ચના દરવાજે આગળ એક વધસ્તંભ ચોડેલો છે લાકડા, અને દરેક વ્યક્તિ ત્યાં ખીલોય મૂક્યો છે ને હથોડીએ મૂકી છે. તમે આવો ત્યારે પહેલા તમારે ખીલો મારવાનો છે તમારા નામનો, અને પછી તમારી જગ્યા પર બેસવાનું છે. મીટિંગ છૂટ્યા પછી ઘણા બધાએ ચર્ચા કરી કે સાહેબે આવી જાહેરાત આપી છે, એનો શું મિનિંગ હશે? ગમે તેમ સાહેબે કહ્યું છે તો આપણે કરીશું. અને બીજા દિવસ સાંજની મીટિંગમાં જે બધા આવ્યા એ પોતપોતાનો એક ખીલો વધસ્તંભ પર મારે, લાકડાના વધસ્તંભ પર, અને પોતાની જગ્યાએ બેઠા. જ્યારે વક્તા વચનની સેવાને માટે ઊભા થયા ત્યારે એમણે પ્રશ્ન કર્યો કે મેં ગઈકાલે આપ સર્વને કહ્યું હતું એ પ્રમાણે તમે બધા જ એક એક ખીલો મારીને આવ્યા છો? અને સભાજનોએ હાથ ઊંચા કર્યા, હા અમે ખીલો મારીને આવ્યા છીએ. એક વ્યક્તિ ઊભા થયા, સાહેબ મેં ખીલો માર્યો નથી. વક્તા કહે છે, કેમ તમે ખીલો ના માર્યો? તો હિબ્રુનો પત્ર 6ઠો અધ્યાય 6ઠી કલમ 218 નંબરનું પાન કાઢો. એ રેફરન્સ એ ભાઈ આપ્યું. હિબ્રુનો પત્ર 6ઠો અધ્યાય 6ઠી કલમ 218 નંબરનું પાન. કેમ કે તેઓ પોતાના દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવીને ખુલ્લી રીતે અપમાન કરે છે. અને આ કલમ પ્રમાણે હું મારા પ્રભુ ઈસુને બીજી વાર વધસ્તંભે જડાવવા માંગતો નથી, માટે મેં ખીલો માર્યો નથી. આ બધાએ ભલે માર્યો, પણ હું મારા પ્રભુને ફરીથી વધસ્તંભે જડાવવા માંગતો નથી. 6ઠો અધ્યાય ને 6ઠી કલમમાં જે પતિત થવું શબ્દ આગળ લખ્યો છે એનો ગ્રીક ભાષાનો શબ્દ પેરાપિક્ટો એ શબ્દ ત્યાં હિબ્રુના પત્રમાં વાપરવામાં આવ્યો છે. અને પેરાપિક્ટોનો મિનિંગ શું થાય? અજાણતામાં નહીં, ભૂલથી નહીં. આપણે ઘણી બધી ભૂલથી પાછા પડી જઈએ, અજાણતામાં પાછા પડી જઈએ, આપણી કોઈ નબળાઈને કારણે પાછા પડી જઈએ, પરંતુ જાણી જોઈને વિશ્વાસનો ત્યાગ કરનાર વ્યક્તિને માટે આ કલમ છે. જાણી જોઈને, અત્યાર સુધી મેં પ્રભુ ઈસુ પર, હવે મને ઈસુ પર વિશ્વાસ નથી અને આ મૂકી દઉં છું, એ અર્થમાં. તો ભાઈ તમે ખીલો નથી માર્યો આ કલમ આધારે, પણ હું એ કહેવા માંગુ છું કે તમે ખીલો મારીને તમારી જાતને વધસ્તંભે ચડો છો. પાઉલ બીજો અધ્યાય ગલાતી ને 20 હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો અને તમે બધા આ ખીલો મારીને વધસ્તંભે જડાવ છો, એ બતાવવાનું પ્રતીક છે. અને પેલા ભાઈ ઉઠીને બહાર ગયા, ખીલો માર્યો ને પછી પોતાની જગ્યા પર આવ્યા. પતિત થવું, પેરાપિક્ટો શબ્દ અકસ્માતે કે અજાણે નહીં, પણ જાણી જોઈને. એક વ્યક્તિને હું ઓળખું છું, કદાચ તમે જાણતા હોય, મારી પાસ્ટોરેટનું ગામ, કચ્છમાં અઠવાડિયું આવેલ, દરરોજ સાંજે પ્રાર્થના કરાવવા, એમનો ઉપવાસ છોડાવવા મારે જવાનું. સાહેબ તમને આવવા જવાનું ભાડું આપી દઈશ, પણ તમારે સોમવારથી શનિવાર સુધી મારા ઉપવાસ ચાલે છે અને તમારે ઉપવાસ છોડાવવા પ્રાર્થના કરવા આવવાનું. અને હું ને લીલા બે લીલા નોકરી કરું, ત્યાં સેવા કરું, આવી જઈશ. દરરોજ સાંજે જવું, 4 વાગે ઘેરથી નીકળું, 5:30 પહોંચું, પ્રાર્થના કરાવું, ઉપવાસ છોડે, પછી હું બીજી બસનો પાછો આવું. એ વ્યક્તિ વર્ષો પછી કહે છે, ઈસુ પર મને વિશ્વાસ નથી, ઈસુ પર મને વિશ્વાસ નથી, બીજા ધર્મમાં જોડાઈ ગયો. એના માટે પેરાપિક્ટો શબ્દ ફરી
ત્યારથી તેમના માટે પસ્તાવો કરવો અશક્ય બાબત બની જાય. પાઉલ કહે છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે ચડાયો. હવે પાઉલે આ ગલાતી મંડળીનો પત્ર લખ્યો 49ની સાલમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું 33ની સાલમાં. 37ની સાલમાં એનું બદલાણ થયું અને 37 બદલાણ થયા પછી એને 49ની સાલમાં આ ગલાતીની મંડળીને, હવે ગલાતીની મંડળી એ ગલાતી એક શહેર નથી, ગલાતિયા આખો વિસ્તાર છે. જે ચરોતર કહીએ, ચરોતરમાં એક ગામ ના હોય, બધા 50, 60, 70 ગામ હશે. ચરોતર એટલે આખો વિસ્તાર. તો ગલાતિયા એટલે આખો વિસ્તાર, કેટલાય બધી શહેરો ને ગામડા. એમને ઉદ્દેશીને આ ગલાતીનો પત્ર લખ્યો છે. હવે ગલાતીના વિસ્તારમાં કેટલાક વિરોધીઓ આવેલા. વિરોધીઓ એટલે જુઠ્ઠું શિક્ષણ આપનારા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે આપણા માટે જડાયા અને પાપીઓના ઉદ્ધારને માટેની સુવાર્તા એ પાઉલે શિક્ષણ આપ્યું 37 પછી. અને જ્યારે શિક્ષણ આપ્યું ત્યારે એ વિસ્તારમાં જુઠ્ઠા ઉપદેશકો ઊભા થયા અને એમણે કહ્યું કે પાઉલે તમને ખોટું સમજાવ્યું છે. પાઉલ તો પેલા 12માંનો એક છે નહીં. 12 શિષ્યો હતા પ્રભુ ઈસુની સાથે, એમાંનો એક નથી. અને એની પાસે કોઈ અધિકાર નથી. એના સંદેશામાં દમ નથી. એ શબ્દો લખ્યા, બોલવામાં દમ નથી. એને તેડું મળી છે કેમ એ જ પ્રશ્ન છે. પેલા જુઠ્ઠા ઉપદેશકો મંડળીના લોકોને સમજાવે અને તે વખતે એને સ્વાર્થતા ઉલટાવી નાખવા પ્રયત્ન કર્યો. તમે પ્રભુ ઈસુને સ્વીકારો, બહુ સારી વાત, પણ સ્વીકાર્યા પછી તમારે જે રીતનું જીવન જીવવું હોય એને જીવી શકાય એવું શિક્ષણ આપ્યું. તમે સ્વીકાર્યા પછી જે રીતનું જીવન તમે જીવો, કશો વાંધો નહીં, તમે સ્વીકાર્યા છે એટલું બસ છે. અને પાઉલે પહેલા જ મેં લખ્યું કે મને આશ્ચર્ય લાગે છે કે તમે થોડા જ સમયમાં બીજી સુવાર્તા વળી ફરી ગયા. મેં તમને જે સુવાર્તા આપી એનાથી બીજી તરફ જતા રહ્યા, મને આશ્ચર્ય લાગે છે. ચોથો અધ્યાય ને ગલાતી 4:15-16 વાંચો કોઈ. ગલાતી 4:15-16. ત્યારે કે તમારી મુબારકબાદી ત્યાં ગઈ, કેમ કે હું તમારા વિશે સાક્ષી આપું છું કે જો બની શકે તો તમે તમારી આંખો કાઢીને મને આપા. ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું? પાઉલ લખે છે કે જ્યારે હું શરૂઆતમાં તમારી મંડળીમાં આવ્યો અને મંડળી સ્થાપીને સુવાર્તાનું કામ કર્યું ત્યારે મને તમે પારક તરીકે કેટલું બધું માન આપતા હતા. અમારી મંડળીના સ્થાપના તમે સુવાર્તા આપનાર અમને. અને જો પાઉલ કહે છે ત્યારે મને આંખોની નબળાઈ છે, પાઉલ કહે છે, અને મેં આંખો માંગી હોત તો તમે આંખો કાઢીને મને આપી હોત, એટલો પ્રેમ તમે મને કરતા હતા, પાઉલ એવું કહે છે. પણ મેં સાચું કહ્યું માટે હું તમારો દુશ્મન થયો. આજનું નથી, પાઉલના વખત તો ચાલે છે. સાચું વચન સમજાવે કે સાચી બાબત કહે એટલે દુશ્મન બની જાય. એક બાળક હોય કે સેવક હોય કે સેવિકા હોય. એક મંડળીમાં હું બાળક તરીકે હતો ને મારા બહુ વખાણ કરે મંડળીમાં. તમારા જેવા સાહેબ તો અમારી મંડળીમાં આવ્યા જ નથી. તમારા સંદેશા કેટલા, તમારી મુલાકાત બાઇબલ સ્ટડીમાં, અને તમારા જેવો કોઈ બાળક સાહેબ જ નથી. કમિટીના સભ્યોને મેં કહ્યું કે આ બેન છે મારા બહુ વખાણ કરે છે, તો સાહેબ થોડો સમય વખાણ કરવા દો, તમે બપોરના સમયે 12 થી 2 એમના ઘેર જજો અને પછી મને કહેજો. એટલે હું તો પછી 2-3 દિવસ 12 થી 2 નો સમય શોધી કરીને ગયો એમના ત્યાં. ત્યારે એક ભાઈ બેઠા અન્ય ધર્મી. તમે કહ્યું આ કોણ છે? તો કે સુવાર્તા આપું છું. દરરોજ સાહેબ 12 થી 2 મારા ઘરમાં આવે અને કલાક 2 કલાકની સુવાર્તા આપું છું. મંડળીના લોકોએ કહ્યું સાહેબ જોયું? મેં હા ભાઈ, તો કે એમની સાથે આડા સંબંધ છે. એટલે પછી બીજા ત્રીજા રવિવારે મેં એમને કહ્યું કે મારે તમારી સાથે વાત કરવી છે. તમારા ઘરમાં પેલા જે સુવાર્તા આપો છો એ ભાઈ સાથે કેવા સંબંધો છે?
સાહેબ એવો પ્રશ્ન તમે મને કેવી રીતે પૂછો? અને બીજા દિવસથી આ સાહેબ સૌથી ખરાબમાં ખરાબ. સાચું કહીએ છીએ એટલે દુશ્મન બની જઈએ. પાઉલ કહે છે મેં તમારી પાસે આંખો માંગી હોત તો આંખો આપત, એટલો પ્રેમ તમે, પણ મેં સાચી બાબત કહી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બદલ તમે જડાયા છે ને આપણા માટે મરણ પામ્યા છે. પછી પ્રભુમાં જીવન જીવવાનું હોય, તમને આ વિરોધીઓ આવીને શિક્ષણ આપે જેમ જીવવું જીવો, એ ખોટું છે, એટલે હું તમારો દુશ્મન થયો. હું ખ્રિસ્તની સાથે બધા જ તમે જડાયો. ભલે હું પ્રભુ ઈસુની 12માંનો એક નથી, ખ્રિસ્તની સાથે બધા જ તમે જડાયો. 33ની સાલમાં તો આ પાઉલનું કઈ ઠેકાણું હતું નહીં, સાઉલનું. તોય એમ કહે છે કે મેં ઈસુની સાથે બધા જ તમે જડાયો. ઈસુની સાથે તો પેલા બે ચોર હતા. તો પાઉલ શું કહેવા માંગે છે? પાઉલ કહેવા માંગે છે કે ઈસુની સાથે હું બધા જ તમે જડાયો છું. હું એનો સેવક બન્યો છું, મિશનરી બન્યો છું. હવે બધા જ તમે જડવાની વાત આવે તો આપણે બધા જ તમે જડાઈ શકતા નથી. આજે ઘણી બધી રીતિઓ ગુજરાતની મેં જોઈ, અમારે ચટણી પણ હતી, લોકોને સુવાર્તાના હેતુથી બરોબર છે. ફિલિપાઈન્સમાં આજે ભલા શુક્રવારે એક વ્યક્તિને કાયદેસરની રીતે વધસ તમે જડવામાં આવે. એને મહિના 2 મહિના પહેલા કહેવામાં આવે, પસંદ કરાવે, તું તારે તંદુરથી ચાચવજે, તારે 5 મિનિટ વધસ બતાવવાનું છે. ઉતારીને તાત્કાલિક દવાખાને લઈ જાય. શુક્ર શનિ રવિવારે ચર્ચમાં આવે. ફિલિપાઈન સરકારે આ બંધ કરાવવા માટે પ્રયત્ન કર્યો, પણ ત્યાં ખ્રિસ્તીઓની સંખ્યા વધારે છે, 96-97%. એટલા માટે ખ્રિસ્તીઓ કે છે આ તો મારી ધાર્મિક વિધિ છે, અમે બંધ નહીં કરીએ. અને બંધ થતી નથી, સરકારનું ચાલતું નથી, એ પ્રથા ચાલુ. પણ એ પ્રકારના વધસ તમે જડાઈ ના શકીએ. પ્રભુ ઈસુ એકલો જ વધસ તમે આપણા માટે જડાવ્યો છે, એની નકલ કરી શકતા નથી. તો પાઉલ કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ તમે જડાયો. એના 3 આત્મિક અર્થ છે. પહેલો અર્થ છે ઈસુ ખ્રિસ્તને મેં જીવન સોંપ્યું છે. પ્રભુ ઈસુને મેં મારા જીવનમાં તારનાર તરીકે સ્વીકાર્યા છે. વધસ તમે જડાવવું, ખ્રિસ્તની સાથે વધસ તમે જડાવવું, એનો અર્થ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે ઓળખ્યા છે. હવે પ્રેરિતોના કૃત્ય એનો 7મો અધ્યાય અને 58મી કલમ. સ્ટેફન ભાણા પીરસનારનો માણસ અને સંદેશો આપે છે. તમે યહૂદીઓએ ઈસુને મારી નાખ્યા, એ ઈસુને દેવે કબરમાંથી ઉઠાડ્યા છે અને પ્રભુને દેવ બન્યો છે. યહૂદીઓ સહન કરી શક્યા નહીં, ત્યારે યહૂદીઓ આ સ્ટેફનને પથરા મારવા લાગ્યા. દુર્ભાષણ કરે છે, તું યહોવા દેવનું અપમાન કરે છે. અને એ વખતે આ સાઉલ 57 કરનારનો નવો નિશ્ચયાળ્યો હતો. એટલે જે લોકો 57 કરતા હતા કે સાઉલ તારે 57 નહીં કરવાની, પણ અમે 57 કરીએ તો અમારા બૂટ ચંપલ ને કપડા તારે સાચવવાના. ત્યાં લખ્યું છે કપડા સાચવવાનું કામ કરવાનું, તારે પથ્થર મારવાની જરૂર નથી. પાઉલ તો એટલો ભણેલો ગણેલો, ડબલ ડિગ્રી, ગમાલિયલના ચરણોમાં ભણેલો. સારું કે હું તમારું સાચવું છું. જ્યારે સ્ટેફનને પથ્થર મારવામાં આવ્યા ત્યારે સ્ટેફન, જ્યારે પથ્થરે મારવાનો બનાવ બને ત્યારે જેને પથ્થર મારતા હોય એ ગમે એવા અપશબ્દો બોલે, એ પથ્થર ઝીલીને સામે મારે, એવા બનાવો તે વખતે બનતા હતા. પણ સ્ટેફને તો એમાંનું કશું ના કર્યું. અને લખ્યું છે મોટી ઘાટે એને પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના કરી? 58મી કલમ. શું લખ્યું છે? તેને શહેરમાં લઈ જઈને પથ્થર માર્યા. સાક્ષીઓએ સાઉલને નામે એક જુવાન પગ આગળ પોતાના લોગડા મૂક્યા હતા. તેઓ સ્ટેફનને પથ્થર મારતા હતા ત્યારે તેને પ્રભુને પ્રાર્થના કરીને કહ્યું, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. તેને ઘૂંટણે પડી મોટો કાંટા પાડીને કહ્યું, ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ના મૂક. એમ કહીને તે ઊંઘી ગયો. મરતા પહેલા સ્ટેફને પ્રાર્થના કરી. એક બાજુ પથ્થરનો વરસાદ હતો,
અને એને પ્રાર્થના કરી, પ્રભુ બાપ આ દોષ તેઓના માથે ના મૂક. ઈસુએ પ્રાર્થના કરી ખીલા મારતી વખતે એ જ, તેઓને માફ કર, શું કરી રહ્યા જાણતા નથી, આ લોકો પથ્થર મારી રહ્યા છે, પણ એમને તું માફ કરજે. હવે જ્યારે પથ્થર મારતા હોય ત્યારે મૂંગા પથ્થર ના મારે, મારો ને કાપો ને મારો એવા બધા ગુનો પાડે. બસ સાઉલે સાંભળ્યું, મોટા ઘાટાની પ્રાર્થના સાઉલે સાંભળ્યું કે આ કેવો છે, અમે પથ્થરે મારીએ છીએ અને પ્રાર્થના કરે છે કે અમને માફ કરે. એમનો પ્રભુ કંઈક જુદો છે. પણ સતાવણી ચાલુ રાખી અને સતાવણી કરતા કરતા પેલા અવાજ એને એના ગુંજે સંભળાય કે પેલા સ્ટેફને આવી પ્રાર્થના કરી. દમસ્કના રોડ પર અધિકાર પત્ર લઈને ગયો. પેલા શબ્દ એના મગજમાં છે જ કેટલાય વખતથી કે સ્ટેફને તો આવી પ્રાર્થના કરેલી. અને તે વખતે પ્રકાશ થયો અને સાઉલે પ્રભુને ત્યાં ઓળખ્યા. સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? સાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવામાં સ્ટેફનની પ્રાર્થનાનો ભાગ. સ્ટેફનને ખબર નથી કે મારી પ્રાર્થના દ્વારા સાઉલ એક દિવસે મોટો મિશનરી બનશે. આપણે પણ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાનો જવાબ પ્રભુ આપવાના છે. આપણને ખબર પણ ના હોય, કદાચ આપણે પ્રભુની પાસે જઈએ પછી જવાબ મળે, કદાચ આપણી હયાતીમાં જવાબ મળી ગયો પણ આપણને ખબર પણ ના હોય. એક દફન ક્રિયામાં સંદેશો આપ્યો નડિયાદમાં. ઘણા બધા લોકો આવ્યા. ત્યાંના સાહેબે મને જવાબદારી સોંપી, તમે સંદેશો આપો. અને સંદેશો 3 મુદ્દા જે ગઈકાલે મેં લીધેલા, એ હું કોણ છું, શા માટે છું, ક્યાં જવાનું, એની પર મરણનો સંદેશો આપ્યો. સંદેશા પહેલા પારક સાહેબે પ્રાર્થના કરી, મેં પ્રાર્થના કરી, પ્રભુ આ વચન દ્વારા તમે કોઈકની સાથે વ્યવહાર કરો. 7 વર્ષ પછી એક સાંજે કેથોલિક ભાઈનો ફોન આવ્યો કે સાહેબ તમારો ફોન નંબર તો ગમે તેમ કરીને મેળવ્યો, તમે કે આ દફન ક્રિયામાં હાજર હતા? મેં હા હતો. તો કે સંદેશો આપેલો તમે? મેં હા મેં આપેલો. તો કે એના 3 મુદ્દા કહો ને તમે સાહેબ. તમે એક કહો તો હું 2 કહીશ. તો પેલા ભાઈએ કહ્યું કે હું કોણ છું. પછી મને ખબર પડી કે હું કોણ છું, હું શા માટે છું અને ક્યાં જવાનું છે, એ બસ છે સાહેબ. મેં કેમ તમે અત્યારે 7 વર્ષે પૂછો છો? તો કે છે સાહેબ કાલે અમારા કુટુંબમાં મરણ થયું છે, ડેડ બોડી ત્યાં એમાં મૂકી છે અને કાલે દફન ક્રિયા, અને અમારા કુટુંબ વાળાએ કહ્યું કે તારે સંદેશો આપવાનો છે. સાહેબને કહીશું કેથોલિક હતા. તો મને થયું કે મારે સંદેશો આપવો છે, એટલે યાદ આવ્યું કે આ સંદેશા દ્વારા મેં જીવન સોંપેલું એ દિવસની દફન ક્રિયામાં. 7 વર્ષ પછી મને ખબર પડી. આપણને ખબર પણ ના હોય ને પ્રભુએ જવાબ આપ્યો હોય. સ્ટેફનને ખબર નહોતી અને પાઉલના બદલાણમાં આ સ્ટેફનની પ્રાર્થનાનો મુખ્ય ભાગ છે. હવે સાઉલ અને પાઉલ, ઘણા જણ એવું કહે છે, એવું માને છે કે પહેલા સાઉલ એટલે સતાવણી કરનાર અને પાઉલ એટલે એનું બદલાણ થયા પછી પાઉલ નામ પડ્યું. એવું નથી. એના 2 નામ પહેલેથી જ હતા. 2 નામ, સાઉલ અને પાઉલ. સાઉલ એ હિબ્રુ ભાષાનું નામ. એના માતા પિતાએ માગેલો, પ્રાર્થનાથી માગેલો અને મળેલો માટે સાઉલ નામ રાખેલું. જૂના કરારનો સાઉલ રાજા પણ હતો. એટલે કૌટુંબિક નામ બિન્યામીનના કુળનો, ફરોશી. અને પાઉલ એટલે આ સાઉલ છે રોમનો નાગરિક હતો, રોમન નાગરિક. એટલે 2 નામ રાખવા હોય તો રાખી શકે. એટલે ઘણા યહૂદીઓ યહૂદી પ્રમાણે પોતાનું નામ રાખે અને રોમના નાગરિક બને તો પછી બીજું નામ રાખે, એટલે ત્યાં પાઉલ. એટલે બંને નામ એના હતા જ પહેલેથી. તારણ પામ્યો, પ્રભુની ઓળખ થઈ, પછી એફિડેવિટ કરી સાઉલમાંથી પાઉલ બન્યો નથી. એટલે આપણે એવી પ્રાર્થના કરીએ, પ્રભુ ઘણા બધા સાઉલ છે, તું પાઉલ બનાવી લે. આ સાઉલના વખતમાં એનું કામ હતું સતાવણી, પણ નામ તો પાઉલ ત્યારે હતું.
પછી જ્યારે વિદેશીઓની મધ્યે સુવાર્તાને માટે 3 મિશનરી કરી ત્યારે વિદેશીઓ રોમન નાગરિકના એટલે એમને પાઉલ નામથી ઓળખે. તો અમારો ભાઈ છે, અમારા દેશનો છે. એટલે 2 નામ એના હતા જ. અને ઈસુએ એના જન્મનું નામ લઈને બોલાવ્યો, સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે. હવે બીજો કોરિન્થી 5મો અધ્યાય ને 17મી કલમ કોઈ વાંચશે? બીજો કોરિન્થી 5મો અધ્યાય ને 17મી કલમ. માટે જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ કે નવું થયું છે. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. પાઉલ કહે છે કોરિન્થની મંડળીને કે ગલાતીની મંડળી વાળા મારા વિશે આવું માને છે કે હું તેડાયેલો નથી, પસંદ કરેલો નથી, 12માનો એક નથી, એટલે હું મિશનરી તરીકે સેવક તરીકે ગણાઈ શકું નહીં. પણ મારું જૂની બધી બાબતો હોય હતી એ બધી જતી રહી છે, હું નવો થયો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી સાઉલે પોતાનું જીવન વધસ્તંભે ચડી દીધું. વધસ્તંભે જડાયો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું, જૂનું જીવન સોંપી દીધું. અને ત્યાર પછી નવું જીવન શરૂ થયું. હવે આજના સમયમાં ઘણા દાવો કરીએ છીએ કે અમારું જૂનું જીવન જતું રહ્યું અને નવું જીવનમાં અમે જીવીએ છીએ. એક નાની મંડળી, આપણું ચર્ચ મોટું છે, અને એક માણસ જે જગ્યાએ બેસે ત્યાં આજુબાજુના લોકો દુર્ગંધથી કંટાળી ગયા. એટલે પાલક સાહેબને ફરિયાદ કરી કે સાહેબ ફલાણા ભાઈ છે ને એ એમના મોજા પહેરીને આવે છે, કદી ધોતા નથી અને બહુ દુર્ગંધ મારે છે. સાહેબ અમે એની જોડે નહીં બેસીએ. તો પાલક કે છે રસ્તો કાઢીશું. પેલા ભાઈને ત્યાં ગયા, ભાઈ તમારા મોજા, તો કે સાહેબ હું તો સવારથી જાઉં, રાત્રે 10 વાગ્યા ક્યાં ધોઈ નાખું, સવાર તો દેવળમાં આવવાનું અને એટલા પૈસા નથી. તો પાલક સાહેબ એટલે હું પૈસા આપું, તમે નવા મોજા લાવો, પણ નવા પહેરીને તમે આવો. એટલે લોકોને કહ્યું કે ભાઈ મેં વ્યવસ્થા કરી છે, નવા મોજા પહેરીને આવશે એટલે તમે ચિંતા ના કરો. બીજા રવિવારે આવ્યા, નવા મોજા હતા પણ દુર્ગંધ તો આવતી જ છે. એટલે છૂટ્યા પછી પેલા લોકોએ સાહેબ તમે નવા મોજા લાવ્યા ત્યાં પહેરાય નવા પણ દુર્ગંધ આવે છે. એટલે પાલક સાહેબ એમને મળ્યા, ભાઈ તમને પૈસા આપ્યા, નવા મોજા લા, તોય દુર્ગંધ. તો કે સાહેબ જૂના મેં ખિસ્સામાં રાખ્યા છે, જૂના મેં ખિસ્સામાં રાખ્યા છે. એ રીતનું નવું જીવન. સાક્ષી આપીએ, કહીએ કે હું પ્રભુને સમર્પિત છું, પણ કાર્ય તો બે જુદા જ હોય. પાઉલ કહે છે મારું એવું નથી, હું ખ્રિસ્તમાં છું, મેં વિશ્વાસ કર્યો છે દમસ્કના રોડ પર, તો હવે હું નવી ઉત્પત્તિ છું. જે જૂનું મારા જીવનમાં સતાવણી કરવાનું હતું એ જતું રહ્યું. હવે સતાવણી બેઠનાર બન્યો. યહૂદી હતો, ફરોશી હતો, ચુસ્ત, અને એ જ્યારે વિશ્વાસ કર્યો એટલે યહૂદીઓ એનો વિરોધ કર્યો. તું અત્યાર સુધી અમારી સાથે રહીને સતાવણી કરતો, હવે તું એમનો થઈ ગયો, એટલે એની સતાવણી કરી. સાઉલે પ્રભુનો અવાજ સાંભળ્યો, સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે. આપણે જ્યારે પ્રભુને જીવન સોંપીએ ત્યારે પ્રભુએ કોઈક અવાજ આપણી સાથે રાખ્યો છે. વ્યસન કરનાર માણસ પતિ પત્ની પ્રેમ કરે, પત્ની બીમાર પડ્યા, દવાખાને દાખલ કર્યા અને મરણ પામી. આ વ્યક્તિએ ઈસુ પ્રત્યે ગુસ્સો કર્યો કે તને કોણ કહે કે પ્રેમાળ પ્રભુ છે, મારી પત્નીને તમે લઈ લીધી. અને 5-6 મહિના પછી એકની એક દીકરી એ બીમાર પડી, દુઃખી થઈ ગયો. પત્ની જતી રહી, દીકરી બીમાર થઈ ગઈ, સિરિયસ થઈ ગઈ, દવાખાને દાખલ કરી. બીજા દિવસે એની બર્થડે છે અને નર્સ બહેનોને કહ્યું કે કાલે સવારે તમારા બધાના માટે હું કેક લઈને આવીશ સવારે.
અને પરદેશમાં આપણું સગું હોય તો આપણાથી ત્યાં રહેવાય નહીં, આપણે ઘેર જતું રહેવાનું. અને બીજા દિવસ સવારે વહેલો ઉઠીને કેક લઈને વોર્ડમાં ગયો ત્યારે નર્સ બહેનોએ સમાચાર આપ્યા, માફ કરજો, તમારી દીકરી વહેલી સવારે મરણ પામી છે. અને આ માણસ કેક લઈને દોડ્યો. પ્રદેશમાં ચર્ચ ખુલ્લા હોય અમુક દિવસોમાં, એટલે આ કેક લઈને દોડ્યો અને પેલા પ્રભુ ઈસુનું સ્ટેચ્યુ હતું પુલપીટ આગળ, એ મોં ઉપર કેક મારી. વ્યસન કરેલો માણસ. અને અવાજ આવ્યો કે મારે કેક નથી ખાવી, મને તરસ લાગી છે. એને જોયું કે અહીંયા કોઈ છે ને, આ બોલ્યું કોણ? મારે કેક નથી ખાવી, મને તરસ લાગી છે ને મારે તારા જીવનનું પાણી પીવું છે. અને એ વખતે એ સમજ્યો કે મારું જીવન અત્યારે ખોટી દિશામાં જઈ રહ્યું છે. અને એ જ સમયે પ્રભુનો સ્વીકાર કર્યો અને વ્યસનીઓ મધ્યે સેવા કરવા લાગ્યો. તેવડું મળ્યું છે તો પ્રભુ આપણને કોઈક ને કોઈક બાબત બતાવે છે. પહેલી બાબત, બધા જ તમે હું જણાવ્યું છું એટલે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે. બીજી બાબત, હું ખ્રિસ્તની સાથે બધા જ તમે જણાયો એટલે હવે ખ્રિસ્ત મારામાં જીવે છે. ખ્રિસ્ત મારામાં જીવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામ્યા એની સાબિતી આપવી હોય તો કઈ સાબિતી આપીએ? જાઓ ઇઝરાયલમાં, યરુશલેમમાં કબર ખુલી છે. મત્તી, માર્ક, લુક, યોહાનમાં લખ્યું છે કબર ખુલી છે, ઈસુ ઉઠ્યા છે. એ સાબિતી વિધર્મીઓ એ સાબિતી માની જશે નહીં. સાચી સાબિતી તો ઈસુ મરણમાંથી ઉઠ્યો અને મારામાં જીવે છે. એ સાબિતી ઈસુ ઉઠ્યો છે અને મારા જીવનમાં જીવે છે. હું ઈસુના કયા પ્રમાણે જીવું છું, કારણ કે જીવતો છે અને મારામાં છે. પાઉલે જ કહ્યું કે હું ખ્રિસ્તની સાથે બધા જ તમે જણાયો એટલે હવે હું નહીં પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે. બધા જ તમે જણાવવાનો મિનિંગ સ્વાર્થા પ્રચાર માટે મોરબીમાં અમે સાલોમથી ગયા અને એ દિવસે અમારી સત્તાવણી થઈ. અમે 8-10 જણા હતા. અમે અમારી લોખંડની ખુરશીઓ લઈ ગયેલા, ત્યાં સ્ટોલ નાખીએ, બેસીએ, ટેબલ મૂકીએ અને 2-3 વ્યક્તિઓ આવ્યા અને અમારી ખુરશી ઉચકીને એમને માર્યા. આ કોણ છે? એટલે કહ્યું અમારા સાહેબ, પાદરી સાહેબ છે. એટલે મન ના મારે. પાદરી સાહેબને મન નહીં મારતા, ધર્મગુરુ છે તમારા. પણ બીજા લોકોને માર્યા એક ખુરશીઓથી. પછી અમે પ્રાર્થના કરી નીકળી ગયા. રસ્તામાં એક દવાખાનું આવ્યું, ત્યાં બધાને પાટાપીટી કરાવી. સતીશ નામના એક ભાઈ અત્યારે પ્રભુની પાસે છે, બહુ તંદુરસ્ત. મેં એમને પૂછ્યું કે સતીશભાઈ તમે સામે ખુરશી લઈને કેમ ના મારી? મારે જાણવું હતું કે આ જવાબ શું આપે છે. સાહેબ, જો મારા જૂના જીવનમાં આવું બન્યું હોત ને તો એને ના છોડે, પણ નવા જીવનમાં તો હવે પ્રભુ મારામાં જીવે છે અને મારો પ્રભુ કે છે તારે ખુરશી મારવા નથી, એ મારે તો સહન કરે, એટલે મેં ના મારી. ખ્રિસ્ત આપણામાં જીવે છે એટલે દેખાવું જોઈએ, વલણમાં આવવું જોઈએ, વ્યક્તિગતમાં આવવું જોઈએ. રોમનનો પત્ર 6 અધ્યાય ને 11મી કલમ, રોમનનો પત્ર 6 અધ્યાય ને 11મી કલમ, તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મરણ પામેલા અને દેવના સંબંધમાં જીવતા ગણો, એવું પાઉલ લખે છે રોમનની મંડળીને. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, કબરમાં દટાયા, ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા. હવે એના પર વિશ્વાસ કરનાર, એને બાપ્તિસ્મા લેનાર, એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિએ પાપના સંબંધમાં મરણ પામવાનું, પણ પ્રભુ ઈસુના સંબંધમાં જીવતા રહેવાનું છે. પ્રભુ ઈસુના સંબંધમાં જીવતા રહેવાનું. માણસ મરણ પામ્યો છે, એક બોડીમાં કોફિન બોક્સમાં છે. એને મીઠાઈ બહુ ભાવતી હતી અને કોઈ વ્યક્તિ મીઠાઈનું 1 કિલોનું પેકેટ લઈને આવે અને કહે કે હવે મીઠાઈ ખાઓ, તો ખાવાનો છે, કારણ કે મીઠાઈ પ્રત્યે મરણ પામ્યો છે. તો આપણે પાપ પ્રત્યે મરણ પામવાનું છે, શૈતાન પ્રત્યે મરણ પામવાનું છે.
એ પાઉલ કહે છે. એક સંબંધમાં મરણ પામવાનું, પણ બીજા સંબંધમાં જીવતા થવાનું. પાપના અને શૈતાનના સંબંધમાં મરણ. હવે મને શૈતાનનું કંઈ સંભળાતું નથી, શૈતાનનો અવાજ સંભળાતો નથી, કારણ કે મેં પ્રભુ મારામાં જીવે છે, એટલે પ્રભુનો અવાજ સંભળાય, પ્રભુની બાબતો મને દેખાય. પાઉલ એ કહેવા માંગે છે. મોનિકા માતા, એક માં 17 વર્ષના પોતાના દીકરાને માટે પ્રાર્થના કરતા. ઓગસ્ટીન છોકરાનું નામ. આ ઓગસ્ટીન એ વ્યસન કરે, છોકરીઓની પાછળ જાય, હોટલોમાં જાય, મારામારી કરે, વ્યસન કરે, ઝઘડા કરે, અને માં પ્રાર્થના કરે કે મારા દીકરાને પ્રભુ તમે તમારો દીકરો બનાવો. અત્યારે શૈતાનનો છે, પણ પ્રભુ તમારો બનાવો. અને ઓગસ્ટીન કોમેન્ટ કરે ચાલુ પ્રાર્થનામાં. પ્રાર્થના તો બેસે નહીં, પણ રૂમમાં મમ્મી પ્રાર્થના કરતી હોય એટલે કે મમ્મી તમારી પ્રાર્થના સાંભળવામાં નહીં આવે, હું તો શૈતાનનો છું ને શૈતાનનો જ રહેવાનું, તારા પ્રભુ મને બદલા નહીં કરી શકે, એવી કોમેન્ટ કરે ચાલુ પ્રાર્થના. બાઇબલ તો કદી વાંચે જ નહીં. બિશપ એમ્બ્રોસ મોનિકાને મળ્યા. તમારી લાંબા સમયની પ્રાર્થના છે ને પ્રભુ એક દિવસે તમારા દીકરાને પ્રભુનો દીકરો બનાવશે, તમારી પ્રાર્થના મૂકી દેવાની નથી. તે 30 વર્ષનો છોકરો થયો. 17મા વર્ષથી પ્રાર્થના કરતા 33 વર્ષ થયા. ઓગસ્ટીન સવારે બાગમાં વહેલો ઉઠીને ફરતો હશે, ઘરના બાગમાં, અને અવાજ આવ્યો કે બાઇબલ વાંચ, બાઇબલ વાંચ. એટલે એને જોયું કે આ મમ્મીનો અવાજ નથી, કોઈ દૈવી અવાજ છે. સીધો ઘરમાં ગયો અને ફેમિલી બાઇબલ હતું મોટું, એ ઉઘાડ્યું, આશરે ઉઘાડ્યું, જે આવ્યું એ પહેલા વાંચ્યું. રોમનનો પત્ર 13મો અધ્યાય અને 12મી કલમ પહેલી વાર એને વાંચી. 33 વર્ષ. રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. અને વાંચીને મમ્મીની પાસે ગયો. મમ્મીએ જોયું કે મારા દીકરાના હાથમાં બાઇબલ. એની આંખમાં આંસુ આવે. મારી પ્રાર્થના પ્રભુએ સાંભળી, કમસે કમ બાઇબલ વાંચતો તો થયો. મમ્મી આ તો મારા જેવું જ લખ્યું છે, હું જે કરું છું એ જ લખ્યું છે, તો તારા માટે છે, પ્રભુ તને બતાવે છે. અને એ દિવસે પ્રભુને જીવન સોંપ્યું. બીજા દિવસે બહાર નીકળ્યો. જે વ્યસન કરનારા, પીઠામાં જનારા, બારમાં જનારા, ઓગસ્ટીન ચાલો જઈએ. ના, ગઈકાલનો ઓગસ્ટીન એ શૈતાનનો હતો અને આજનો ઓગસ્ટીન એ પ્રભુનો છે, હું નહીં આવું. છોકરીઓ મળી, ચાલો આપણે ફરવા જઈએ. ગઈકાલનો ઓગસ્ટીન એ શૈતાનનો હતો અને આજનો પ્રભુનો છે, હું તારી સાથે નહીં આવું. અને રોમન કેથોલિકના ફાધર બની ગયા, ફાધર ઓગસ્ટીન. કહેવાની બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે છે તો આપણા જીવનમાં કોઈ ફેરફાર હોવો જોઈએ. પાઉલ કહે છે, હું બધા જ તમે જણાવ્યો, સતાવણી કરનારો તો હવે સતાવણી બેઠનારો થયો છું. હવે મારામાં ખ્રિસ્ત જીવે છે, મારામાં ખ્રિસ્ત જીવે છે. ત્રીજી બાબત, ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો એટલે જગતના વાના સંબંધી, જગતની ઈચ્છાઓ સંબંધી મેં વધસ્તંભે જડી દીધી. પાઉલ કહે છે, પ્રભુને સ્વીકાર્યા છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવું છું. અને ત્રીજી બાબત, હું વધસ્તંભે જડાયો એટલે કે જગતના વાના પ્રત્યે ને જગતના ઈચ્છાઓ પ્રત્યે મેં વધસ્તંભે જડી દીધી. હવે ગલાતી 6 અને 14 કાઢો. ગલાતી 6 અને 14. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન ન કરું એવું થવા દો. તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે ચડાયું અને જગત સંબંધી હું. પાઉલ કહેવા માંગે છે કે હું વધસ્તંભે જડાયો એટલે જગતની કોઈ બાબત મને અસર નહીં કરે, જગતના વાનાની કોઈ મને અસર નહીં કરે. હવે નવા કરારમાં યોહાનની સુવાર્તામાં જગત શબ્દ લખ્યું છે, વર્લ્ડ, પણ ગ્રીક ભાષામાં કોસ્મોસ. કોસ્મોસ, એન્ટાયર વર્લ્ડ. કોસ્મોસ એટલે સુંદર રીતે રચેલી દુનિયા પ્રભુએ
એના બધી કોસ્મેટિક શબ્દ આવ્યો છે. જગત એટલે ઈશ્વરને જે લોકો ઓળખતા નથી એવા લોકોની વાત. કેમ કે દેવે જગત પર પ્રેમ કર્યો, કેમ કે દેવને ઓળખનારા નહીં લોકો, પ્રભુથી દૂર એવા લોકોને પ્રેમ કર્યો. એ નહીં. જગતમાં તમને સંકટ ઘણા છે, તમને આ મુશ્કેલીઓ આવશે. એટલે પાઉલ એ બાબત કહેવા માંગે છે કે જગતની કોઈ પણ બાબત મને અસર કરશે નહીં, કારણ કે હું વધસ્તંભે જણાવ્યું છું. જગતની બધા જ વાના મારા માટે કચરા સમાન છે એવું લખે છે. ફિલિપી 3:7 કાઢો. ફિલિપી 3:7 વાંચો. જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. તે બધાને આગળ. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ ગણું છું, અને એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું. તેઓને હું કચરો જ ગણું છું. મારી પાસે હું તો ફરસી છું, ગમાલિયેલના ચરણો ભણેલો બહુ લિમિટેડ વ્યક્તિઓ એમાંનો એક છું. આટલી મારી પાસે ડિગ્રી છે, રોમનનું નાગરિકત્વ છે. આજે અમેરિકામાં આપણો દીકરો દીકરી કે સિટીઝન થયા તો આપણે કહીએ છીએ મારો દીકરો અમેરિકામાં સિટીઝન છે, કે અભિમાનની વાત. તે વખતે રોમનના નાગરિક બનવું એ અભિમાનની વાત હતી, અને પાઉલ કહે છે હું રોમનનો નાગરિક. આ બધી જ બાબતો હવે ઈસુના લીધે હું કચરો ગણું છું. ઈસુના લીધે એને કચરો ગણું છું. કચરો એનો જે ગ્રીક શબ્દ છે એ સુકબાલોન. આપણે મ્યુનિસિપાલિટીના કચરાની લારી પેલી ગાડી જતી હોય તો આપણે શું કરીએ છીએ? આપણે આગળ થઈ જઈએ અથવા એની સાથે તો ના રહીએ. એ મીનિંગ છે. હવે હું એની સાથે નથી, સુકા બાલોન ગણું છું, એનાથી દૂર રહીશ. અમારી દીકરીઓ હવે પ્રભુની સેવામાં મારે કોઈ કામની નથી. મારું માન ને સ્થાન એ બધું મેં કચરા સમાન ગણ્યું. એની સાથે હું ચાલવા માંગતો નથી. પાઉલ અહીંયા કહેવા માંગે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, એટલે જગીક વાનાની મને પડી નથી, મારે એની જરૂર નથી, કારણ કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું. વધસ્તંભે જડાવવું એટલે પહેલી બાબત આપણે જોઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું. અને પાઉલ કહે છે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે, અને એની સેવા તમારી મધ્ય હું કરું છું. વધસ્તંભે જડાવ્યું એટલે પ્રભુ મારામાં જીવે છે, હવે હું નહીં. સામાન્ય રીતે હું શબ્દ હોય ને ગુજરાતીમાં લખો કેટલા ગણાક આવે, ઇંગ્લિશમાં તો આવે, પણ ગુજરાતીમાં હું લખો એટલે 1 2 3 4 5 વળાંક આવે, અને આપણામાં હું પણ આવે ને પતી ગયું. મારા જેવો કોઈ નહીં. હું પણ એટલે કહે છે કે હવેથી હું નહીં પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે. હું વધસ્તંભે જડાયો, ખ્રિસ્ત મારામાં જીવે છે. અને સાથે એ પણ કહેવામાં આવ્યું કે હવેથી પ્રભુનું વચન પ્રમાણે હું જગતની બધી જ બાબતોને કચરો ગણું છું. જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણું છું, તે બધાને કચરો ગણું છું. ખરેખર પાઉલના માટે ઘણી બધી ટીકાઓ થઈ ગલાતીની મંડળીમાં, અને ટીકાઓનો સામનો કરવા માટે, જૂઠા શિક્ષકોને ખુલ્લા પાડવાને માટે, જૂઠા ઉપદેશકોને ખુલ્લા પાડવાને માટે પોતાની સાક્ષી આપે છે.
કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જળાયો. હવેથી હું નહીં પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે. એની સાથે પ્રભુનું વચન કે છે, જગતના કોઈ પણ બાના મારે કામના નથી. જગતમાં મારી ડિગ્રીઓ હોય, મારું માન હોય, સ્થાન હોય, એ બધી જ બાબતો હવે મારા કામની નથી. એ પાઉલ ત્યાં બતાવે છે. એટલે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જળાયા એ સવારે આપણે જોયું. મેઘની સંગતમાં જોડાયા. તો આપણે પાઉલની જેમ કહી શકીએ કે હું નવી ઉત્પત્તિ છું. નવી ઉત્પત્તિ, સાક્ષીની શરૂઆત ક્યાંથી થાય? મારે સાક્ષી આપ્યું હોય, મને દિલ્હીમાં ઉભો રાખે કે સાક્ષી આપો, તો સાક્ષીમાં જે બોલો એ બોલો, ત્યાં કોણ જોવાનું? સાક્ષી પોતાના મંડળીમાં ને પોતાના ઘરમાં, પોતાના ઘરમાં ને પોતાની મંડળીમાં સાક્ષી આપવાની. તો આપણે સાચું જ બોલી શકીએ. બહાર બહુ દૂરના વિસ્તારમાં જઈને સાક્ષી આપવાની તો ગમે તેટલું સારું સારું બોલીને ઘેર આવતા રહીએ. એટલા માટે પ્રભુનું વચન સાક્ષી આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકાર્યા છે, એનો આત્મિક અનુભવ બતાવવાને માટે, આપણે પ્રભુને મહિમા આપવાને માટે આપણા જીવનો પ્રભુને બતાવ્યું છે. મંડળીમાં બહુ મોટી મંડળી, પહેલી મુલાકાત કરતા 8 મહિના પહેલા, ત્યારે આખી મંડળી પૂરી થઈ. 2-3 મહિના ત્યાં મુલાકાતો ચાલુ હતી અને પ્રમાણિકતા વિશે પ્રભુનું વચન આપ્યું કે આપણે પ્રભુને ઓળખીએ છીએ તો આપણા જીવનમાં પ્રમાણિકતા હોવી જોઈએ. પ્રમાણિકપણે આપણે જીવન જીવવાનું હોય. રવિવારે સંદેશો આપ્યો અને સોમવારે મારે લાલ દરવાજા જવાનું થયું. તો સરસપુરથી લાલ દરવાજાને ₹1.20 ટિકિટ હતી સિટી બસની. એટલે મેં 20ની નોટ આપી. પેલા કંડક્ટરે ગમે એમ ફેરવી ફરીને મને ₹20 પાછા આપ્યા છૂટા. એટલે પછી મેં જોયું કે આ કંડક્ટરની ભૂલ થઈ છે. એટલે મેં કંડક્ટરને ઉભા રાખ્યા, ભાઈ આવો, મારે 1.20ની ટિકિટ છે, તમે મને તો પૂરેપૂરા ₹20 છૂટા કરીને આપી દીધા. તમારી ભૂલ નથી સાહેબ, ભૂલ નથી થઈ, હું તમારો સભ્ય છું. ગઈકાલે મેં સંદેશો તમારો સાંભળ્યો છે, મારે જોવું તું સાહેબ મને પાછા આપે છે ક્યાં. એમની દફનગી વખતે મેં કહ્યું હતું કે તમે ના આપ્યા હોય તો હું પાછા નતો માંગવાનો, પણ મારા મનમાં થાય કે સાહેબ બોલે છે એ પ્રમાણે કરતા નથી. હવે મને લાગ્યું તમે પ્રમાણિકનું મને બતાવ્યું. આપણું ખ્રિસ્તી જીવન, ખ્રિસ્ત આપણામાં વસે છે એ બીજાને આપણે બતાવવા માટે શબ્દો કરતા કૃત્ય એનાથી આપણે બતાવી શકીએ છીએ. પાઉલ કહે છે હું વધસ્તંભે જળાયો, હવેથી હું નહીં પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે. અને એ સાક્ષી, પાઉલની સાક્ષી એ આપણી સાક્ષી બને. આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ તો એ પ્રભુ ઈસુ આપણામાં જીવતા હોવા જોઈએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં છે તો બીજાને બતાવીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં છે તો જગતના બીજા કોઈ બાના તરફ આપણે આકર્ષાવાના નથી. અને આ વચન પ્રભુ સમજવામાં આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ. પાઉલ કહે છે ખ્રિસ્તની સાથે વધસ્તંભે જળાયો. પાઉલે પોતાનું સ્વાર્પણ તમારી આગળ કર્યું. પાઉલે સ્વાર્પણ કરીને તમને સાથે રાખીને જીવ્યો. જગતના વાના પ્રત્યે મોહ ના રાખ્યો. અને આજે પ્રભુ અમે તમારા બાળકો તરીકે આવું કરવાને માટે તમારી આગળ બંધાયેલા છે. ઘણી બધી વખતે અમે એ પ્રમાણે કરી શકતા નથી, પણ આજે અમે ક્ષમા માંગીએ છીએ. અને પ્રભુ અમે તમને સ્વીકાર્યા છે, તમારી સાથે વધસ્તંભે જડાયા, અમારું જીવન વધસ્તંભે જડી દીધું, અમારી ઈચ્છાઓ વધસ્તંભે જડી દીધી, અમારા જગીક વાના વધસ્તંભે જડીને
તમારી પાછળ તમારા મહિમાને માટે, તમારા માટેની સાક્ષીને માટે વપરાઈએ એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન. થેન્ક યુ સર. આચાર્ય કેવા વચનોનો ખુલાસો અને આપણા જીવનો માટે એક ચેલેન્જ કે આપણે એ વચનો પ્રમાણે ચાલીએ. અત્યારે સમય છે આપણે દાના પણ લઈએ અને 280 નંબરનું ગીત આપણે બધા સાથે ગાઈશું. મુજ પાપના દાગ પૂછે 280 ની દરમિયાન આપણે દાના પણ